ઓમ નમઃ શિવાય. અધ્યાય 32. હિમાલયની પાસે સપ્ત ઋષિઓનું આગમન. બ્રહ્માએ કહ્યું, નારદ, તે બ્રાહ્મણની વાત સાંભળીને મેના તો ગભરાઈ ગઈ. તે બોલી કે હે શૈલરાજ, હે વૈષ્ણવ, બ્રાહ્મણે શિવની નિંદા કરી છે. હે નાગેશ્વર, આ સાંભળી મારું મન બહુ વ્યાકુળ છે. જો ખરેખર રુદ્ર આવા હશે તો હું મારી કન્યા તેમને આપીશ નહીં. મારી સુંદર કન્યાને તે કુરૂપને હું કેવી રીતે આપું? જો એને શિવને આપવામાં આવશે તો હું ઝેર ખાઈ લઈશ. મને મારા પ્રાણ વહાલા નથી. હું મારી પાર્વતીને સમુદ્રમાં ધકેલી દઈશ, પરંતુ તેને તો નહીં જ આપવા દઉં. આ પ્રમાણે કહેતા કહેતા મેના રોવા લાગી. અહીંયા કૈલાશ ઉપર પહોંચી જઈ મહાદેવે સપ્તઋષિઓનું સ્મરણ કર્યું. સપ્તઋષિઓ કલ્પવૃક્ષની જેમ શીઘ્ર ત્યાં પહોંચ્યા. તેમણે કહ્યું કે હે સ્વામી, શી આજ્ઞા છે? અમે આપની શું સેવા કરીએ? આ સમયે સિદ્ધિના મૂર્તિ અરુંધતી પણ સાથે હતા. સદાશિવે તેમની પ્રાર્થના સાંભળીને કહ્યું કે હે ઋષિઓ, પાપી તારકાસુર દેવોને અત્યંત પીડા પહોંચાડી રહ્યો છે. બ્રહ્મા તેને વરદાન આપી ચૂક્યા છે અને પાર્વતીએ પણ મને પ્રાપ્ત કરવાને માટે ઘોર તપસ્યા કરી છે. તેની ઈચ્છા પ્રમાણેનું વરદાન આપવું તે મારું કર્તવ્ય છે. અર્થાત હું પાર્વતીની સાથે વિવાહ કરવાની ઈચ્છા રાખું છું. આ પ્રમાણે હું ભિક્ષુકનું રૂપ ધારણ કરીને હિમાલયની પાસે ગયો હતો. તેણે મને પરબ્રહ્મ તરીકે ઓળખ્યો અને પોતાની કન્યા આપવાને માટે તૈયાર થયા. ત્યાર પછી દેવતાઓની પ્રાર્થનાને લીધે મેં ફરીથી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. હિમાલયની પાસે ગયો. મેં પોતે જ મારી નિંદા કરી, જેનાથી તે મને ઘૃણા કરવા લાગ્યો. હવે તે મારી સાથે પાર્વતીનો વિવાહ કરવા ઈચ્છતો નથી. આને જ કારણે તમે લોકો જલ્દી તેની પાસે જાઓ, હિમાલય અને મેનાને સમજાવીને આવો, જેનાથી તે મારો વિવાહ પાર્વતીની સાથે કરે. આનાથી પાર્વતીને આપવામાં આવેલું વરદાન અસત્ય નહીં થાય. આ સાંભળીને મુનિઓ અત્યંત પ્રસન્નતાપૂર્વક ચાલતા થયા. માર્ગમાં નગરોની શોભાને જોતા જોતા તેઓ હિમાલયને ત્યાં આવ્યા. હિમાલયે સૂર્ય સમાન તેજસ્વી મુનિઓને જોયા. તેઓ ઊભા થયા. હિમાલયને આનંદ થયો. તેમનો આદર સત્કાર કર્યો, યોગ્ય આસન ઉપર બેસાડ્યા અને કહેવા લાગ્યા, હું ધન્ય છું. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. આપ તો પૂર્ણ કામ છો, પરંતુ મને પણ પોતાના સેવક જાણીને કંઈક સેવાને માટે આજ્ઞા કરો. અધ્યાય 33. વશિષ્ઠ મુનિનો ઉપદેશ. મુનિ કહેવા લાગ્યા, હે પર્વતરાજ, ભગવાન શંકર જગતના પિતા છે અને પાર્વતી જગતજનની છે. તમે પાર્વતીનો વિવાહ ભગવાન શંકરની સાથે કરીને પોતાનો જન્મ સફળ કરો. ઋષિઓના આ વચન સાંભળીને હિમાલય બોલ્યા, હે ઋષિઓ, આપ લોકો સત્ય કહી રહ્યા છે, પરંતુ હમણાં વૈષ્ણવ ધર્મધારી એક બ્રાહ્મણે આવીને મને શિવની સાથે પાર્વતીના વિવાહ ન કરવાની ના કહી છે. તેથી પાર્વતીનો વિવાહ શંકર સાથે ન થાય તેમ હું ઈચ્છતી. પાર્વતીની માતા ગુસ્સે ભરાઈને કોપભવનમાં ચાલી ગઈ છે. હું પણ ઈચ્છું છું કે ભિખારી રૂપ શિવની સાથે પાર્વતીનો વિવાહ ન થાય. બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, આટલું સાંભળતા જ 7 ઋષિઓએ અરુંધતીને મેનાની પાસે મોકલી. ત્યાં પહોંચીને અરુંધતીએ જોયું કે મેના શોકમાં મૂર્છિત થઈને પડી છે. ત્યારે અરુંધતી તેને મધુર વચનો કહેવા લાગી કે હે મેના, ઉઠો, તમારા કલ્યાણને માટે અરુંધતી સહ સપ્તઋષિઓ આવ્યા છે. મેના ત્યારે ઊભી થઈ. અરુંધતીને પોતાની સમક્ષ જોઈને તેણે નમસ્કાર કર્યા. પછી તે કહેવા લાગી કે મારું સદભાગ્ય છે કે કયા જન્મના પુણ્યનો ઉદય થયો છે. હે ભગવતી, આપનું અહીં કેવી રીતે આગમન થયું? આપ મને આજ્ઞા કરો, આપની હું શું સેવા કરું? હે નારદ, ત્યારે અરુંધતીએ શિવના વિષયમાં અનેક રીતે મેનાને સમજાવી. પછી અરુંધતી ઋષિઓની પાસે આવ્યા. આ તરફ સપ્તઋષિઓ હિમાલયને સમજાવી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે હે પર્વતરાજ, પોતાની પુત્રી પાર્વતીને મહાદેવજીને અર્પણ કરીને તેના સસરા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો. ભગવાન મહાદેવ પરમ યોગી છે. તે વિવાહ કરવા ઈચ્છતા જ નથી, પરંતુ તારકાસુરના નાશને માટે દેવતાઓએ તેમની પ્રાર્થના કરી છે. તેમને તેમના વિવાહને માટે બાધ્ય કરી રહ્યા છે. તમારી પુત્રીએ પણ ઘોર તપસ્યા દ્વારા તેમની પાસે આવા જ પ્રકારના વરદાનની માંગણી કરતા કહ્યું છે કે આપ જ મારા પતિ થાઓ. હે નારદ, ત્યારે ભય પામીને હિમાલય બોલ્યા કે હે ઋષિઓ, મારી પુત્રી તો રાજપુત્રી છે. રાજાઓના જેવું સુખ તે ભોગવે છે, પરંતુ શિવજીના ઘેર તો ધન, વૈભવ કે લક્ષ્મી એવું કાંઈ નથી.
ત્યાં તો ભોજન માટેના પણ ફાંફા છે. મારી કન્યા ત્યાં જઈને ખાશે શું? કયું સુખ મેળવશે? આપ જ વિચાર કરો. આ બધો વિચાર કરીને તે કહેવા લાગ્યા, જેવું હોય તે મને કહો. હિમાલયે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે વસિષ્ઠ બોલ્યા, હે પર્વતરાજ, તમે શિવરૂપને જાણતા નથી. તેમનો સેવક ધનપતિ કુબેર છે. તેમને ત્યાં ધનની શી કમી? જે સમગ્ર સંસારને ઉત્પત્તિ, પાલન, સંહાર કરે તેમને ભોજનનું શું દુઃખ? બ્રહ્મા વિષ્ણુ તેમના અંશ છે. તેમજ પોતાના મુખથી સરસ્વતી, વક્ષસ્થલમાંથી લક્ષ્મી અને પોતાના તેજથી શિવાને પ્રગટ કર્યા છે. તેમને દુઃખ કેવી રીતે હોઈ શકે? તમારી કન્યા તો કલ્પમાં તેની પત્ની થતી રહી છે અને રહેશે. પોતાની કન્યા સદાશિવને અર્પણ કરો. તમારી કન્યા જ્યારે તપ કરતી હતી ત્યારે સદાશિવ તેમની પાસે ગયા હતા અને તેમને વરદાન આપ્યું છે. તમારી કન્યાના કહેવાથી જ શિવજી તમારે ત્યાં આવ્યા હતા. તમે પ્રસન્ન થઈને કન્યા આપવાનું વચન આપ્યું હતું. હવે તેમાંથી ફરી રહ્યા છો? આ યોગ્ય નથી. જો તમે હવે પ્રેમપૂર્વક કન્યાદાન નહીં કરો તો ભગવાન શંકર બળપૂર્વક તમારી કન્યા સાથે લગ્ન કરશે. હે પર્વતરાજ, એ પણ સમજી લો કે તમારું એક પણ શિખર બચે નહીં. આ પહેલા ઇન્દ્ર દ્વારા તમારી પાંખો કાપી નાખવામાં આવી છે. માત્ર એક કન્યા માટે તમે સમગ્ર કુળનો નાશ નહીં જ વહોરો. કુળની રક્ષાને માટે કોઈ એકનો ત્યાગ કરવો તે સાચું છે તેમ નીતિશાસ્ત્ર પણ કહે છે. જુઓ, અનરણ્ય રાજાએ ભયભીત થઈને પોતાની પુત્રી બ્રાહ્મણને આપી દઈને પોતાની સંપત્તિ અને પરિવારનું રક્ષણ કર્યું હતું. અધ્યાય 34 અનરણ્ય રાજાની કથા. બ્રહ્માએ કહ્યું, હે નારદ, આ રીતે અનરણ્ય રાજાની વાત સંભળાવીને હિમાલય પૂછવા લાગ્યા કે મહર્ષિ વસિષ્ઠ, અમને અનરણ્ય રાજાની વાત સંભળાવો. તેઓ કોણ હતા? કયા વંશમાં જન્મ્યા હતા? ત્યારે વસિષ્ઠે કહ્યું, હે પર્વતરાજ, 14મા મનુ ઇન્દ્ર સાવર્ણી થયા. તેમના વંશમાં જ રાજા અનરણ્ય થયા. તેઓ ભગવાન શંકરના પ્રિય ભક્ત હતા. 7 દ્વીપ ઉપર તેમનું રાજ્ય હતું. તેમણે જ પોતાના કુળમાં ભૃગુને આચાર્ય બનાવી 100 યજ્ઞ કર્યા હતા. તેમને 5 રાણીઓ હતી, 100 પુત્ર હતા. તેમજ લક્ષ્મીના જેવી કાંતિવાળી પદ્મા નામની સુંદર કન્યા હતી. આ કન્યા રાજા તથા રાણીઓની ઘણી જ પ્યારી હતી. રાજા ઉદારાત્મ હતા. એકવાર બધા દેવતાઓએ કહ્યું, આપ ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી સ્વર્ગનું રાજ્ય કરો. તેનો તેમણે સ્વીકાર ન કર્યો. જ્યારે તેમની પ્રિય કન્યા વિવાહને યોગ્ય થઈ ત્યારે તેના માટે યોગ્ય વરની શોધખોળ કરવા માટે 4 બાજુ પત્ર લખ્યા. ચોતરફ યોગ્ય વર માટે તપાસ આરંભી. એટલામાં તપ કરીને પાછા ફરતા પીપલાદ ઋષિએ વનમાં એક માણસને પોતાની પત્ની સાથે વિહાર કરતો જોયો. ઋષિના મનમાં કામ વાસના ઉત્પન્ન થઈ. સ્ત્રી પાપથી કેવી રીતે થાય તેનો વિચાર કરતા તેઓ પોતાના સ્થાને પહોંચ્યા. કેટલાક સમય પછી એક દિવસ તે પુષ્પભદ્રા નામની નદી ઉપર સ્નાન કરવા ગયા. ત્યાં અનરણ્યની કન્યા પણ આવી હતી. તેની સુંદરતાથી તે મોહિત થયા. ઋષિએ કન્યાની નજીકમાં ઊભેલા માણસોને કન્યાનો પરિચય પૂછ્યો. તે લોકોએ હસીને કહ્યું કે એ તો અનરણ્ય રાજાની પદ્મા નામની કન્યા છે. શું આપનું મન તેના ઉપર મુગ્ધ થઈ ગયું છે? જઈને રાજાની પાસે માંગણી કેમ નથી કરતા? આ પ્રમાણેના વચનો સાંભળીને મુનિ લજ્જા પામ્યા. પોતાના દિલમાં તેને પ્રાપ્ત કરવાને માટે ઈચ્છા કરી. ત્યારબાદ શીઘ્રતાપૂર્વક સ્નાન કરી નિત્યકર્મ, શિવપૂજન વગેરે કરીને પીપલાદ રાજા અરણ્યની સભામાં ચાલ્યા ગયા. રાજાએ મુનિને જોઈને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક પૂજન કરીને આસન ઉપર બેસાડ્યા. સેવાને માટે ઋષિની આજ્ઞા માંગી. ઋષિએ રાજા પાસે તેની કન્યાની યાચના કરી. આ સાંભળીને રાજા તો ચૂપ થઈ ગયા. કેટલાક સમય પછી ઋષિ ફરીથી કહેવા લાગ્યા, હે રાજા, પોતાની કન્યા શીઘ્રાતિશીઘ્ર મને આપો, નહીંતર સમગ્ર કુળની સાથે ક્ષણવારમાં તને ભસ્મ કરી દઈશ. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, આ પ્રમાણે મુનિના કહેવાથી રાજા રડવા લાગ્યા. રાણીઓ, નોકર ચાકર બધા જ રડવા લાગ્યા. આ વૃદ્ધ જરઠ ઋષિને કન્યા કેવી રીતે અપાય? લોકો શું કહેશે? રાજા તો આ ચિંતામાં ડૂબી ગયો. આ જ સમયે રાજપુરોહિત અને રાજ્યગુરુ ત્યાં આવ્યા. તેઓ રાજાને કહેવા લાગ્યા, હે રાજા, આપની કન્યાનો વિવાહ તો કોઈને કોઈની સાથે કરવો જ છે.
તો પછી આમની સાથે શા માટે વિવાહ કરતા નથી? તેથી તો આપના કુળની રક્ષા જ થવાની છે. આ બ્રાહ્મણ દ્વારા કુળનો વિનાશ થાય તે બરાબર નથી. બ્રહ્માએ કહ્યું. આ પ્રમાણે પુરોહિત તેમજ ગુરુના વચન સાંભળીને બુદ્ધિમાન રાજાએ પોતાના કુળની રક્ષા માટે પોતાની કન્યાને વસ્ત્ર, આભૂષણ વગેરેથી અલંકૃત કરીને મુનિને આપી. મુનિએ પણ વિધિપૂર્વક પદ્માની સાથે વિવાહ કર્યો અને અત્યંત પ્રસન્ન થઈને રાજાની વિદાય લીધી. પોતાને આશ્રમે ગયા. આ શોકમાં જ રાજા રાજપાટ છોડીને વનમાં ચાલ્યો. રાણી પણ વનમાં ચાલી. પતિ અને કન્યાનું સ્મરણ કરતા રાણીનું મૃત્યુ થયું. રાજા વગર ઘરના કુટુંબીજનો, નોકર ચાકર વગેરે દુઃખી થવા લાગ્યા. રાજા અનરણીએ વનમાં જઈને તપ કરતા ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. અંતે શિવલોકને પ્રાપ્ત થયો. અનરણ્ય રાજાના મોટા પુત્ર કીર્તિમાન રાજ્ય કરવા લાગ્યા. વશિષ્ઠે કહ્યું, હે હિમાલય રાજ, આ પ્રમાણે અનરણ્ય રાજાએ પોતાની કન્યાને આપી કુળ, ધન વગેરેનું રક્ષણ કર્યું. તેથી તમે પણ પોતાની કન્યા શિવને અર્પણ કરીને બધા દેવતાઓને તમારે આધીન કરી લ્યો. અધ્યાય 35 બ્રહ્મા પીપલાદની કથા. બ્રહ્મા બોલ્યા. નારદજી હિમાલય અનરણ્યની કથા સાંભળીને કહેવા લાગ્યા, હે મુનીશ્વર વશિષ્ઠ, આપે અનરણ્ય રાજાની સુંદર કથા સંભળાવી. હવે આપ કૃપા કરીને પીપલાદની કથા સંભળાવો. બ્રહ્મા પદ્મા સાથે વિવાહ કરી ઋષિએ ક્યાં નિવાસ કર્યો? વશિષ્ઠ કહેવા લાગ્યા, હે પર્વતરાજ, પીપલાદ અત્યંત વૃદ્ધ હતા. મોઢા પર કરચલી પડી ગઈ હતી, દાંત પડી ગયા હતા, કમરમાંથી વળી ગયા હતા, શરીર ધ્રુજતું હતું. આવા વૃદ્ધ મુનિ પદ્માની સાથે વિવાહ કરીને પોતાના આશ્રમની પર્ણકુટીમાં નિવાસ કરતા હતા. પદ્મા સાક્ષાત લક્ષ્મી હતી. પોતાના વૃદ્ધ પતિની સાક્ષાત વિષ્ણુ સમજીને તે પૂજા કરવા લાગી. એક દિવસ પદ્મ સ્વર્ણદા નામની નદી ઉપર સ્નાન કરવા ગઈ. તેની પરીક્ષા લેવાને માટે સ્વયં ધર્મરાજ ત્યાં આવ્યા. તેમણે રાજાના જેવું સુંદર રૂપ ધારણ કર્યું. વસ્ત્ર આભૂષણોથી તે શોભતા હતા. નવયુવક કામદેવના જેવું દેદીપ્યમાન રૂપ બન્યું હતું. રથ ઉપર તે બેઠા હતા. તે પદ્માના ભાવને જાણવાને માટે માર્ગમાં જ તેને કહેવા લાગ્યા કે, હે સુંદરી, તમે તો રાજાની રાણી બનવાને માટે યોગ્ય છો. આ વૃદ્ધ પીપલાદને માટે તમે યોગ્ય નથી. આ બુઢો ક્યાં સુધી જીવશે? તે મોતના કિનારે બેઠો છે. હે સુંદરી, આ સુંદર રૂપ પૂર્વજન્મના પુણ્યોને પ્રતાપે પ્રાપ્ત થયું છે. આનો ઉપયોગ સુંદર નવયુવકની સાથે જ સુખદાયક છે, નહીંતર તેનો ઉપયોગ નથી. તેથી આ વૃદ્ધ જરઠનો ત્યાગ કરી મારી સાથે ચાલો. હું તમને મારા હૃદયની અધિકારી બનાવીશ. હું અતિ પ્રવીણ છું. તમને સુખ પહોંચાડીશ. મને પોતાનો દાસ બનાવી લો. આ પ્રમાણે કહેતા રાજકુમાર બનેલા ધર્મરાજ રથની નીચે ઉતર્યા અને પદ્માને પકડવા માટે તૈયાર થયા. પદ્મા ગુસ્સે થઈ તે કહેવા લાગી, અરે ઓ પાપી રાજા, દૂર જા. મારા શરીરનો સ્પર્શ કરીશ નહીં, નહીંતર તારો તરત જ નાશ થશે. તમે કામદેવથી આંધળા બનેલા મારો પતિવ્રતા ધર્મનો નાશ થાય તેમ કરવા ઈચ્છો છો. મારા પરમ તપસ્વી મહર્ષિ પતિ પીપલાદનો ત્યાગ કરીને હું સ્ત્રી, લંપટ, મહાકામી, દુરાચારી એવા તમારી સાથે કેમ આવું? યાદ રાખ હે મૂર્ખ, જો તું મને ખોટા ભાવથી જોઈશ તો તરત જ નાશ પામીશ. બ્રહ્મા બોલ્યા કે, હે નારદ, આ પ્રમાણે પદ્માએ જ્યારે તેને શાપ આપ્યો ત્યારે તેણે પોતાના રાજા જેવા રૂપનો ત્યાગ કર્યો અને પોતાના મૂળ રૂપમાં આવીને કાંપતો કાંપતો બોલ્યો, હે માતા, હું ધર્મ છું, જો કે જ્ઞાનીઓના ગુરુઓનો પણ ગુરુ છું. હું સદા પર સ્ત્રીને પોતાની માતા માનું છું. મેં તો માત્ર તમારી પરીક્ષાને માટે જ આ બધું કર્યું છે. મેં આપના પતિવ્રતના પારખા ઠીક લીધા છે. આ કાંઈ અયોગ્ય કર્યું નથી. મને ઈશ્વરે એટલા માટે પ્રગટ કર્યો છે કે ધર્માત્મા પુરુષોની ધર્મ સંબંધ પરીક્ષા લઈને તેમને ધર્મમાં દ્રઢ કરું. આપે મને શાપ આપ્યો છે તેનું શું થશે? હે નારદ, ધર્મરાજ આટલું કહીને પદ્માના પતિવ્રતા ધર્મની પ્રસન્ન થઈને ચૂપચાપ ઊભા થયા. ત્યારે પદ્મા અનરણ્યની પુત્રી આશ્ચર્યમાં આવીને કહેવા લાગી, હે ધર્મરાજ, તમે તો બધા જ જીવોના કર્મના સાક્ષી છો. મારી પરીક્ષાને માટે આ ઢોંગ શા માટે રચ્યો છે? હું આપને શાપ આપી ચૂકી છું. મારો શાપ અન્યથા નહીં થાય. ભલે આકાશ, દિશાઓ, વાયુઓ વગેરે નષ્ટ થાય,
પરંતુ પતિવ્રતા સ્ત્રીનો શ્રાપ ક્યારે પણ નાશ પામતો નથી અને તમે પણ શુદ્ધ સનાતન રૂપ છો, વ્યાપક છો. જો તમારો નાશ થશે તો પછી સત્ય ક્યાં રહેશે? આ તો મોટો અનર્થ થયો. હવે હું શું કરું? ઠીક, ધર્મ તમારે 4 પગ છે. સતયુગમાં તમારા 4 પગ રહેશે અને ત્રેતાયુગમાં 3, દ્વાપરમાં 2 પગ રહેશે અને કલયુગમાં 1 પણ પગ નહીં રહે. પછી સતયુગ આવતા પહેલાની જેમ જ તમારી 4 પગે ગતિ થશે. હે નારદ, પતિવ્રતાના વચનને સાંભળીને ધર્મ પ્રસન્ન થઈને બોલ્યા, હે પતિવ્રતા પદ્મા, તમે ધન્ય છો. તમે પોતાના પતિના ચરણોમાં હંમેશા પ્રેમ કરો છો. તમારા પતિને યુવાની પ્રાપ્ત થશે. તેમની યુવાની સ્થિર રહેશે. માર્કંડેય સમાન તે દીર્ઘાયુ થશે. કુબેરના જેવો ધનવાન થશે. ઇન્દ્રના જેવો વૈભવયુક્ત અને સુંદર સ્વરૂપવાળો ધર્માત્મા રતિશૂર થશે. પોતાના પતિ દ્વારા તમે 10 પુત્રોની પ્રાપ્તિ થશે. આ મારું વરદાન છે. વશિષ્ઠે કહ્યું. આ રીતે ધર્મ પાસેથી વરદાન મેળવીને પદ્મા પ્રસન્ન થઈ પોતાના ઘેર આવી અને ધર્મ પણ પદ્માની પ્રશંસા કરતા કરતા પોતાના ધામે ચાલ્યા ગયા. ઘરમાં જઈને ધર્મના આપેલા વરદાન પ્રમાણે પોતાના પતિને જવાન થયેલા જોઈને પદ્મા પ્રસન્ન થઈ. તેમની સાથે સુખવિલાસ ભોગવવા લાગી. કેટલાક સમય વીતી ગયા પછી પતિ દ્વારા તેને અધિક ગુણોવાળા 10 પુત્રો થયા. હે પર્વતાધિરાજ, આ પ્રમાણે તે બંને સ્ત્રી પુરુષ અત્યંત સુખી થયા. આ અદ્ભુત ચરિત્ર સાંભળીને હિમાલય પોતાની પત્નીને કહેવા લાગ્યા કે, હે દેવી, હવે તમે વિલંબ ન કરો. પાર્વતી શિવજીને અર્પણ કરી દો. ઓમ નમઃ શિવાય.